બનાસકાંઠાના લાખણીમાં આપ ફાટ્યું। માત્ર 2 કલાકમાં 6 ઇંચ વરસાદથી જળબંબાકાર। આજે દક્ષિણમાં રેડ તો સૌરાષ્ટ્ર ઉત્તરમાં ઓરેન્જ એલર્ટ। આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યા બાદ હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર મધ્યના જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે। બીજી તરફ ગીર સોમનાથની સરસ્વતી નદીમાં પૂર આવતા માધવરાવજી મંદિર પાણીમાં ગરકાવ થયું હતું, જ્યારે નવસારીની પૂર્ણા નદી 2 કાંઠે વહેવા લાગી હતી। બનાસકાંઠાના નડાબેટમાં ધોધમાર વરસાદથી રણદરિયો બન્યું હતું, જ્યારે પાટણમાં પણ ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। આજે બનાસકાંઠાના લાખણીમાં 2 કલાકમાં જ 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જ્યારે સવારે 6 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં રાજ્યના 157 તાલુકામાં વરસાદ વરસ્યો છે। પોરબંદરનો માધવપુર ગેડ વિસ્તાર જળબંબાકાર બન્યો છે, જેને લઈને વાહન વ્યવહાર સાથે ઇમરજન્સી 108ને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બળેજ લોકેશનની 108 એમ્બ્યુલન્સને ગેરેજ ગામથી કોલ આવ્યો હતો। મહિલા દર્દીને છાતીમાં દુખાવો થતાં 108ની મદદ લેવાઈ હતી, પરંતુ 108 એમ્બ્યુલન્સને ચિકાસા નજીક બ્રેક લગાવવી પડી હતી, કારણ કે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, જેથી મહિલા દર્દીને ખાનગી કાર મારફતે ચિકાસા નજીક પાણીના પ્રવાહ વચ્ચેથી લઈને 108 સુધી પહોંચાડવા પડે તેવી સ્થિતિ ગેડ વિસ્તારની થઈ ગઈ છે। હજુ પણ ગેડ વિસ્તારમાં પાણી વધશે તેવું લાગી રહ્યું છે। રત શહેરની ખાડીઓ હવે 2 કાંઠે વહેતી થઈ ગઈ છે। માંડવી, કામરેજ, પલસાણા, કડોદ સહિતના ગામોના પાણી પણ હવે સીધા ખાડીમાં આવવાના શરૂ થતાં આસપાસના વિસ્તારમાં પાણી ભરવાનું શરૂ થઈ ગયું છે। સુરતના પૂર્ણ કુંભારિયા વિસ્તારમાં ખાડીની લગોલગ આવેલો છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।